નમસ્કાર મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે નવું ચેપ્ટર બરાબર સદિશનું બીજગણિત બરાબર ચેપ્ટર નંબર 10 તમારું છે સદિશનું બીજગણિત આપણે જોઈશું। સદિશનું બીજગણિત એટલે એને શું કહેવાશે? વેક્ટર અલ્જેબ્રા। ઓકે, તો પહેલી તો તમને એક વસ્તુ સદિશ કોને કહેવાય તમે ફિઝિક્સમાં ભણ્યા છો બરાબર। સદિશ કોને કહેવાશે? તો સદિશ કોને કહેવાય ભાઈ? કે જેનું માન અને દિશા બંને હોય તો એને શું કહેવાશે? સદિશ કહેવાશે। જેનું શું હોય? માન અને દિશા બંને હોય તો એને સદિશ કહેવાય, અને જેનું ખાલી માન હોય તો એને અદિશ કહેવાશે। બરાબર છે? આ તમારી સદિશની વ્યાખ્યા થઈ ગઈ બરાબર। બીજું, સદિશમાં કોઈ પણ સદિશના માનને, ધારો કે સદિશ a આપેલું છે, આ સદિશનું ચિહ્ન છે, સદિશ a આપેલું છે, સદિશ a બરાબર x, y, આ તમને આ રીતે સદિશ આપેલું છે બરાબર। તો આ સદિશનું માન કઈ રીતે શોધાય? તો માનાંકમાં સદિશ a, આ એનું ચિહ્ન છે ભાઈ માન, આને શું કહેવાશે? સદિશ a નું માન બરાબર વર્ગમૂળમાં એના જે ઘટકો આપ્યા છે એના વર્ગોનો સરવાળો, એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર। જો અહીંયા 3 આપ્યા હોય, x, y અને z આપ્યા હોય તો વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ તમારો જવાબ થશે બરાબર। આ તમે શું શોધ્યું? સદિશનું માન શોધ્યું બરાબર। હવે બીજું, એના પછી વાત કરી છે સ્થાન સદિશની। સ્થાન સદિશ કોને કહેવાય? તો જો એક બિંદુ અહીંયા હું આપેલું છે O બરાબર, અહીંયા એક બિંદુ આપેલું છે P, આ બેનું હું જોઈન્ટ કરું, એટલે કયો સદિશ થાય? સદિશ OP કહેવાશે। શું કહેવાશે? સદિશ OP બરાબર। તો P નું O ની સાપેક્ષે બરાબર જે સ્થાન બતાવે છે અહીંયા બરાબર, તો OP ને શું કહેવાશે? P નો સ્થાન સદિશ કહેવાશે। OP ને શું કહેવાશે? P નો સ્થાન સદિશ કહેવાશે। હવે આ OP શોધાય કઈ રીતે? તો આ જે પ્રથમ બિંદુ છે આને આપણે કહીશું પ્રારંભિક બિંદુ, આ પ્રારંભિક બિંદુ કહેવાશે, અને આ તમારું કહેવાશે અંત્ય બિંદુ કહેવાશે। આ કયું બિંદુ કહેવાશે? અંત્ય બિંદુ। હવે ધારો કે પ્રારંભિક બિંદુ તમને 0 0 0 આપેલું છે અને અંત્ય બિંદુ તમને x, y અને z આપેલું છે, તો આ એનો સ્થાન સદિશ OP। તો OP કઈ રીતે શોધાશે? તો OP એટલે P O થશે, ઊંધું આવશે, ધ્યાન આપજો। OP એટલે P માંથી O માઈનસ થશે, એટલે x, y, z માઈનસ 0 0 0, તો તમારો જવાબ આવશે x, y, z। તો આને શું કહેવાશે? O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ કહેવાશે બરાબર છે। કોઈ પણ બિંદુ આપ્યું, ધારો કે AB આપ્યું હોય તો AB સ્થાન સદિશ કઈ રીતે શોધાશે? તો અંત્ય બિંદુ એટલે B માંથી તમે A માઈનસ કરો એટલે તમને સ્થાન સદિશ મળી જશે। ક્લિયર છે? ખ્યાલ આવી ગયો બરાબર। તો આ વાત થઈ ગઈ સદિશ કોને કહેવાય, સદિશનું માન કઈ રીતે શોધાય। ત્રીજી વસ્તુ, સ્થાન સદિશમાં આ જે શરૂઆતનું બિંદુ છે એને પ્રારંભિક બિંદુ કહેવાશે, અને જે છેલ્લું બિંદુ છે એને અંત્ય બિંદુ કહેવાશે। તો સ્થાન સદિશ કઈ રીતે શોધાશે? તો અંત્ય બિંદુમાંથી પ્રારંભિક બિંદુ તમે માઈનસ કરો એટલે તમને સ્થાન સદિશ મળી જશે। ક્લિયર છે? એના પછી તમારો ટોપિક છે દિક કોસાઇન। આ ટોપિક MCQ માટે IMP છે। દિક કોસાઇન, દિક કોસાઇન, ધારો કે એક સદિશ આપ્યું છે A બાર બરાબર A1 A2 A3, એક સદિશ આપ્યું છે A બાર બરાબર A1 A2 A3 બરાબર। આ સદિશ x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામાનો ખૂણો બનાવે છે।
x અક્ષ સાથે આ સદિશ કેટલાનો ખૂણો બનાવે છે આલ્ફા નો બરાબર કઈ રીતે તો જુઓ અહીંયા આપણે એની આકૃતિ દોરીએ આ તમારો x અક્ષ આ તમારો y અક્ષ અને આ તમારો z અક્ષ ધારો કે એક આ સદિશ અહીંયા આપેલું છે a બાર તો આ સદિશ અહીંયાથી આપણે જોઈન કરીએ તો આ સદિશ x અક્ષ સાથે જે ખૂણો બનાવે તો આ ખૂણાને આપણે આલ્ફા કહીશું y અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આપણે બીટા કહીશું અને z અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આપણે ગામા કહીશું બરાબર તો જો તો એની દિક કોસાઇન ઉપરથી ખબર પડે તો cos આલ્ફા તો cos આલ્ફા કઈ રીતે શોધી શકો કોઈ સદિશ આપ્યો એના ઉપરથી cos આલ્ફા કઈ રીતે શોધી શકાય તો આલ્ફા કોની સાથે ખૂણો બનાવે છે x અક્ષ સાથે તો x અક્ષ એટલે અહીંયા x નો ઘટક કયો છે a1 તો a1 upon આખા સદિશનું માન આ તમારો આન્સર થશે એ જ રીતે cos બીટા તમને કઈ રીતે મળશે તો y ઘટક કયો છે a2 upon સદિશનું માન અને cos ગામા a3 upon સદિશનું માન થશે બરાબર તો આ ત્રણ શું કહેવાશે કોઈ પણ સદિશની દિક કોસાઇન આ કહેવાશે તમે એમ કે ભાઈ આપેલ સદિશ ની દિક કોસાઇન શોધો બરાબર તો આ સૂત્રની મદદથી તમે શોધી શકો હવે એમ કે બે બિંદુ આપેલા છે a અને b તો એના સ્થાન સદિશની દિક કોસાઇન શોધો આવું બી તમને કહી શકો એના સ્થાન સદિશ તો પહેલા આપણે શું શોધી દેવાનો એનો સ્થાન સદિશ ab એટલે b a તમારે શોધી દેવાનો બરાબર આ સ્થાન સદિશ તમે શોધી દીધો બરાબર એ આવા સ્વરૂપમાં આવશે તો આ ab નો જે પહેલો ઘટક છે તમારો x નો ઘટક એટલે એ a1 થશે અને આ જે સ્થાન સદિશ આવ્યો એનું તમારે શું શોધી દેવાનું માન શોધી દેવાનું અને બેનો ભાગાકાર લઈ લો એટલે તમને cos આલ્ફા cos બીટા અને cos ગામા મળી જશે બરાબર તો એની દિક કોસાઇન કયા સ્વરૂપમાં લખાશે cos આલ્ફા cos બીટા cos ગામા આના સ્વરૂપમાં આન્સર તમારો લખાશે આ તમારી દિક કોસાઇન થઈ ગઈ બરાબર બીજું દિક કોસાઇન પછી દિક ખૂણા તો દિક ખૂણા કયા થશે ભાઈ તમારા તો તમને જોઈને જ ખબર પડે જો દિક ખૂણા શોધવાના કીધા હોય બરાબર સૂત્ર એના એ પણ આમાં ખાલી આલ્ફા બીટા અને ગામા નું તમારા સૂત્રનો કરતા બનાવવાનું બરાબર તો દિક ખૂણા કયા આવશે તો આલ્ફા બરાબર cos ઇન્વર્સ a1 ભાગ્યા માનાંકમાં a ભાગ બરાબર બીટા બરાબર cos ઇન્વર્સ a2 upon માનાંકમાં a ભાગ અને ગામા બરાબર cos ઇન્વર્સ a3 upon માનાંકમાં a ભાગ તો આ ત્રણેય આલ્ફા બીટા અને ગામા તમારા શું થઈ જશે દિક ખૂણા થઈ જશે બરાબર અને ત્રીજો શબ્દ છે દિક ગુણોત્તર તો કોઈ પણ સદિશના દિક ગુણોત્તર કયા થાય તો દિક ગુણોત્તર કયા થશે તો જે સદિશના ઘટકો તમને આપેલા છે a1 a2 a3 એ જ એના શું કહેવાશે દિક ગુણોત્તર કહેવાશે તો આ સદિશના દિક ગુણોત્તર કયા થાય તો a1 a2 a3 એ સદિશના શું કહેવાશે દિક ગુણોત્તર કહેવાશે તો ત્રણ વસ્તુ મેઈન આમાં યાદ રાખવાની છે દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર બરાબર તમને એક્ઝામમાં શોધવાનું કહે તો તમે આમાંથી સૂત્રનો ઉપયોગ કરીને આ શોધી શકો આ શોધવાનું કે આ તો સીધું તમને મળી જાય જે સદિશ આપ્યો હોય બરાબર એના જે ઘટકો છે એ જ એના દિક ગુણોત્તર કહેવાય ક્લિયર છે ખ્યાલ આવી ગયો બરાબર બીજું એક નોંધ કરી તમારે અહીંયા લખવાનું છે કે એના દિક કોસાઇનના વર્ગોનો સરવાળો એટલે cos2 આલ્ફા cos2 બીટા cos2 ગામા = 1 થાય દિક કોસાઇનના ખૂણાના વર્ગોનો સરવાળો દિક કોસાઇનના વર્ગોનો સરવાળો બરાબર 1 થાય આ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે બરાબર કઈ રીતે જો તમને એમસીક્યુ આ રીતે આપ્યું છે ધારો કે સદિશ x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે છે y અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે તો સદિશ z અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે એટલે જો બે અક્ષો સાથેના ખૂણા તમને આપી દીધા છે અને ત્રીજા અક્ષ સાથેનો ખૂણો તમારે શોધવાનો છે તો ફર્ધર માઇન્ડમાં લીક થઈ જાય ભાઈ
આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. જો cos પર આલ્ફા પ્લસ cos પર બીટા પ્લસ cos પર ગામા બરાબર 1 આપ્યું છે. આલ્ફા તમને 45 આપ્યો છે, બીટા તમને 60 આપ્યો છે. cos 45 એટલે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ એટલે 1/2 થશે. તો આનો જવાબ આવશે 1/2 આ વત્તા cos 60 એટલે વર્ગમૂળમાં સોરી 1/2 નો વર્ગ એટલે 1/4 વત્તા cos પર આલ્ફા બરાબર 1. તો cos પર આલ્ફા બરાબર 1 ઓછા, ચલો આ બેનો લસા કેટલો થશે 4 4 તો અહીંયા 2 વત્તા 1 એટલે 3/4 તો ઓછા 3/4. તો cos પર આલ્ફા બરાબર 1 ઓછા 3/4 એટલે 1/4. તો cos આલ્ફા બરાબર પ્લસ ઓર માઈનસ 1 ભાગ્યા 2 થશે. તો જો cos આલ્ફા બરાબર cos ગામા બરાબર -1/2 અને cos ગામા બરાબર 1/2. હવે આ તો તમને આવડે છે. -1/2 એટલે ખૂણો કયો થાય પાઈ માઈનસ પાઈ/3 થશે એટલે 2π/3. તો ગામા બરાબર 2π/3 કાં તો ગામા બરાબર પાઈ/3. તો આ તમારો જવાબ થશે. બરાબર. તો એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી કરી દઈએ. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ વાત થઈ ગઈ આખી દિક કોસાઇન. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. એના પછી બીજી એક વસ્તુ ખાસ કહેવાની રહી ગઈ છે કે ભાઈ આ જે ખૂણો છે એ x ની ધન દિશા સાથે બનાયેલા ખૂણા છે. કયા ખૂણા? x ની ધન દિશા સાથે. બરાબર. જો તમને શબ્દ ખાલી શબ્દોનો ફેરફાર છે અંદર, બરાબર, એમ કે ભાઈ x ની ઋણ દિશા સાથે બરાબર 45 નો ખૂણો બનાવે છે. x ની ઋણ દિશા સાથે 45 નો ખૂણો બનાવે છે. બરાબર. ત્યારે તમારે શું કરવાનું? જો x ની ઋણ દિશા સાથેનો ખૂણો એટલે ધારો કે આ સદિશ હોત આ 45 નો ખૂણો થાય, ધારી લો. બરાબર. તો પહેલા આપણે આ ખૂણો શોધવાનો, કેમ કે આ આલ્ફા છે ને, આલ્ફા બીટા અને ગામા આ x ની ધન દિશા સાથેના ખૂણા છે. એટલે ખૂણો આ લેવો પડે, આમાં આ લેવો પડે અને આમાં છે ને આ ખૂણો આ લેવો પડે. ખ્યાલ આવે છે? બરાબર. તો તમારે શું કરવાનું? 180 માંથી 45 માઈનસ કરો અને જે જવાબ આવે એ તમારો આલ્ફા થાય. એ તમારો શું થશે? આલ્ફા થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ વસ્તુ નોટ કરી સાઈડમાં લખી દેજો કે ભાઈ આલ્ફા બીટા અને ગામા શું છે? x અક્ષ અને y અક્ષ અને z અક્ષ ની ધન દિશા સાથેના ખૂણા છે. ક્લિયર? બરાબર. એટલે એમસીક્યુ માં ડાયરેક્ટ ધન દિશા ના કીધી હોય, ડાયરેક્ટ ખૂણો આપી દીધો તો કોઈ ઇશ્યુ નહીં. પણ જો ઋણ દિશા કીધી હોય તો આલ્ફા શોધવા માટે 180 માંથી એ ખૂણો તમારે શું કરવો પડે? માઈનસ કરવો પડે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. એના પછી સદિશોના પ્રકાર છે. એના પછી સદિશોના પ્રકાર છે. પહેલો સદિશ છે તમારો સદિશના પ્રકાર. પહેલો સદિશ છે તમારો શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ કોને કહેવાશે? 0 0 0. તો આને શૂન્ય સદિશ કહેવાશે. બીજી ભાષા, જે સદિશનું માન શું હોય? 0 હોય તો એને પણ શું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. તમારી બુકમાં વ્યાખ્યા આપેલી છે. જે સદિશનું પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય. એટલે એનો મતલબ એ છે ને ભાઈ આ ક્યારે મળે કે આ બિંદુ A હોય, બરાબર, અને અંત્ય બિંદુ એ B આના આ જ હોય. તો આ સદિશ કેવું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. જે સદિશનું પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય, બરાબર, તો એને શું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. બરાબર. ચલો શૂન્ય સદિશમાં
બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે, એ તમને પૂછે કે આ સદિશ કેવો કહેવાશે, તો આ સદિશ એ શૂન્ય સદિશ જ કહેવાય. બે સરખા છે જુઓ, એટલે પ્રારંભિક બિંદુએ a છે અને અંત્ય બિંદુએ a છે, તો આ સદિશને શું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. બરાબર. બીજો તમને છે એકમ સદિશ. આ એમસીક્યુ માં ઘણીવાર પૂછાઈ જાય છે ભાઈ. એકમ સદિશ તમને એ પૂછે કે નીચેનામાંથી કયો એકમ સદિશ છે, તો જે સદિશનું માન એક એકમ હોય, બરાબર, તો એ સદિશને શું કહેવાશે? એકમ સદિશ. તમને એમસીક્યુ માં પૂછે કે નીચેનામાંથી કયો એકમ સદિશ છે, બરાબર, તો તમારે બધા સદિશનું માન શોધી દેવાનું. ધારો કે એક સદિશ આવો પણ તમને આપ્યો હોય, 1/3 1/3 1/3, બરાબર. હવે આનું હું જો માન શોધવા જાઉં તો વર્ગમૂળમાં આનો વર્ગ એટલે 1/3, આનો વર્ગ એટલે 1/3 વત્તા આનો વર્ગ એટલે 1/3, તો વર્ગમૂળમાં 3/3 3 ઉડી ગયા, વર્ગમૂળમાં 1 એટલે જવાબ 1. તો આ સદિશ કેવો કહેવાશે? એકમ સદિશ કહેવાશે. તો એકમ સદિશ કોને કહેવાશે? કે જે સદિશનું માન એક એકમ હોય, બરાબર, તો એ સદિશને એકમ સદિશ કહેવાશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. એના પછી સમઉદ્ભવ સદિશો, બરાબર. સમઉદ્ભવ જો ધ્યાન આપો, એનું નામ જ કે છે સમઉદ્ભવ સદિશો. તો ભાઈ જે સદિશો એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય, બરાબર, તો એને શું કહેવાશે? સમઉદ્ભવ સદિશો. ધારો કે આ બિંદુ O છે, અહીંયાથી એક સદિશ આમ નીકળે છે, એક સદિશ આમ નીકળે છે, અહીંયા બિંદુ A આપ્યું છે, અહીંયા બિંદુ B આપ્યું છે, તો આ OA અને આ OB કેવા કહેવાય? સમઉદ્ભવ સદિશો. કેમ કે બંને એક જ બિંદુમાંથી નીકળે છે, એટલા માટે એને સદઉદ્ભવ સદિશો કહેવામાં આવે છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો એના પછી સમરેખ સદિશો, બરાબર. સમરેખ સદિશો કોને કહેવાય? તો એના ઉપરથી જ ખબર પડે ભાઈ, સમરેખ તો જો તમને વ્યાખ્યામાં એવું કીધું છે, જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહેવાય છે. બે સદિશો એક જ રેખા ઉપર આપ્યા, ધારો કે અહીંયા O બિંદુ લઉં અને અહીંયા A બિંદુ લઉં અને અહીંયા B બિંદુ લઉં, તો ભાઈ OA અને OB આ કેવા સદિશો કહેવાય? આ કેવા સદિશો કહેવાય? સમરેખ સદિશો કહેવાય. કેમ કે જો એક જ રેખા ઉપર આપેલા, ભલે એની દિશા ભિન્ન છે પણ એક જ રેખા ઉપર આપેલા છે. બીજું આ OA અને આ OB આ પણ કેવા કહેવાશે? સમરેખ સદિશો કહેવાશે. બરાબર. કેમ કે જો એકબીજાને સમાંતર છે. તમને ક્લિયરલી લખીને આપ્યું છે, જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, બરાબર, એક જ રેખાને સમાંતર હોય તે સદિશોને સમરેખ સદિશો કહે છે. જે રેખા આપી હોય એને સમાંતર હોય તો એને સદિશોને કેવા કહેવાશે? સમરેખ સદિશો કહે છે. બરાબર. એના પછી સમાન સદિશો. તો સમાન સદિશો કોને કહેવાય? આઈએમપી છો ભાઈ, ધ્યાન આપજો. સમાન સદિશો તો જે સદિશના માન અને દિશા બંને સરખા હોય, માને સરખું હોય અને દિશાએ સરખી હોય તો એને શું કહેવાશે? એને શું કહેવાશે? સમાન સદિશો કહેવાશે. એને શું કહેવાશે? સમાન સદિશો કહેવાશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એના પછી સદિશનો ઋણ સદિશ. સદિશનો શું આપેલું છે? ઋણ સદિશ. બરાબર. તો સદિશનો ઋણ સદિશ કોને કહેવાશે? તો જે સદિશનો ઋણ સદિશ, જો ધ્યાન આપો, સદિશનો ઋણ સદિશ તો જે સદિશનું માન સમાન હોય પણ દિશા કેવી હોય? એકબીજાથી વિરુદ્ધ દિશા, વિરુદ્ધ દિશા હોય, બરાબર. તો એને શું કહેવાય? સદિશનો ઋણ સદિશ. ધારો કે
આ OA તમને આપેલું છે, OA x y અને z આપ્યું છે, તો આનો ઋણ સદિશ શું થશે? -OA થશે, એટલે -x -y -z. ધારો કે 1 -2 4, તો આ સદિશનો ઋણ સદિશ શું થશે? તો આ સદિશનો ઋણ સદિશ -1 2 અને -4 થશે. તમારે ખાલી દરેકના શું બદલી દેવાના? ચિહ્ન બદલી દેવાના, એટલે એ સદિશનો તમને શું મળી જશે? ઋણ સદિશ મળી જશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારા સદિશના જે પ્રકાર છે, બરાબર, એ તમારા સદિશના પ્રકાર અહીંયા પૂરા થાય છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? પહેલો સદિશ હતો શૂન્ય સદિશ, કે જેનું માન શૂન્ય હોય અને પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય તો એને શૂન્ય સદિશ કહેવાશે. એકમ સદિશ, જેનું માન 1 એકમ હોય, બરાબર, તો એને એકમ સદિશ કહેવાશે. ત્રીજો સમઉદ્ભવ સદિશ, જે સદિશો એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય તો એને સમઉદ્ભવ સદિશો કહેવાશે. એના પછી ચોથો સમરેખ સદિશો, તો જે સદિશની દિશા, જે સદિશો એકબીજાને સમાંતર હોય કાં તો એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તેને સમરેખ, એક જ રેખા ઉપર હોય તો બી સમરેખ સદિશો કહેવાશે. એના પછી સમાન સદિશો, તો જે સદિશનું માન અને દિશા બંને સમાન હોય તો જ એને સમાન સદિશો કહેવાશે. છઠ્ઠો, એના પછી સદિશનો ઋણ સદિશ, તો જે સદિશનું માન સમાન હોય, માન કેવું હોય? સમાન હોય, પણ દિશા કેવી હોય? ભાઈ વિરુદ્ધ હોય. એટલે ધારો કે એક સદિશ આપ્યો OA x y z, તો આનો ઋણ સદિશ શું થાય? તો બધાના ચિહ્નો તમારે બદલી દેવાના, એટલે એનો ઋણ સદિશ તમને મળી જશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. તો એના પછી હવે તમારું ઉદાહરણ નંબર 1 ચાલુ થાય છે. એક નોંધ કરી નીચે આપ્યું છે કે ભાઈ સદિશનું દિશા તથા માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય એવા સદિશોને શું કહેવાય? મુક્ત સદિશો કહેવાશે. બરાબર. જે સદિશનું માન અને બીજું શું કીધું છે? દિશા એ બદલ્યા વગર, એટલે દિશા જે દિશામાં જતો હોય એના એ જ દિશા, જેટલું એનું માન હોય એના એ જ માન, બરાબર, એને પકડી તમે બીજી જગ્યાએ મૂકી શકો, બરાબર, તો એને મુક્ત સદિશ કહેવાશે. એને શું કહેવાશે? મુક્ત સદિશો કહેવાશે. આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, આ બધા દાખલા તમને આઈડિયા આવી જશે. ઉદાહરણ નંબર 1 શું આપેલું છે તમને જુઓ. દક્ષિણથી પશ્ચિમ તરફ, બરાબર, 30 ના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. બરાબર. તમને શું કીધું છે? દક્ષિણથી પશ્ચિમ તરફ. તો પહેલા તમને દોરતા આવડવું જોઈએ. નીચે શું હોય? સાઉથ. સાઉથ એટલે દક્ષિણ, બરાબર, દક્ષિણ, સાઉથ. તો અહીંયા શું આવશે? નોર્થ આવશે, બરાબર. ઉત્તર, દક્ષિણ, બરાબર. પૂર્વ એટલે અહીંયા, એટલે ઈસ્ટ, બરાબર. તો અહીંયા શું છે? વેસ્ટ. એટલે તો પશ્ચિમથી દક્ષિણથી પશ્ચિમ તરફ, એટલે અહીંયાથી અહીંયા કેટલાનો ખૂણો બનાવતું હોય? ભાઈ 40 નો ખૂણો બનાવતું હોય, 30 નો ખૂણો બનાવતું હોય, તો અહીંયા 30 નો ખૂણો લખી દેવાનો. તમારે કઈ માપવાની જરૂર નથી, બરાબર. અને સ્કેલ લેવું પડશે 40 કિલોમીટર, એટલે અહીંયા આ 10 રાખીએ, 10 10 અને 10, તો અહીંયા તમારું બિંદુ છે P, બરાબર. અહીંયા સ્કેલ લખી દેવાનું, સ્કેલ, તો એક એરો બરાબર 10 કિલોમીટર. તો આ તમારો શું થઈ જશે? ભાઈ જવાબ થઈ જશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો બીજો દાખલો તમને આપેલો છે.
કે નીચેનામાં આપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો 5 સેકન્ડ. કઈ રાશિ છે ભાઈ? તો અદિશ રાશિ. સેકન્ડ ને ક્યારે દિશા ના હોય, બરાબર. બીજો 1000 સેન્ટીમીટર નો ઘન. હવે સેન્ટીમીટર નો ઘન એટલે શું કહેવાય? ઘનફળ કહેવાય. શું કહેવાય? ઘનફળ. ઘનફળની મૂલ્ય હોય પણ દિશા ના હોય, બરાબર. તો અદિશ રાશિ છે. 10 ન્યૂટન. ન્યૂટન એટલે ફોર્સ, બળ કહેવાય, બળ, બરાબર. તો બળની દિશા હોય તમે કઈ બાજુ લગાવો છો, બરાબર, એ એના ઉપર આધાર રાખે. ખ્યાલ આવી ગયો? કેટલું બળ લગાવો છો એટલે માન અને દિશા બંને હોય તો એને શું કહેવાશે? સદિશ રાશિ કહેવાશે. એના પછી 30 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક એટલે ઝડપ થઈ, બરાબર. તો ઝડપની દિશા ના હોય, બરાબર. તો ઝડપ એ અદિશ રાશિ થશે. એના પછી 10 ગ્રામ પર સેન્ટીમીટર નો ઘન એટલે ઘનતા થઈ. ગ્રામ પર સેન્ટીમીટર નો ઘન, બરાબર. તો એ પણ ઘનતાની દિશા ના હોય તો એ પણ અદિશ રાશિ થશે. એના પછી 20 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ. ઉત્તર તરફ મીટર પર સેકન્ડ. જો મીટર પર સેકન્ડ એટલે ઉત્તર તરફ તમને કીધું છે એટલે વેગ અને દિશા તમને આપી દીધી છે કે ઉત્તર તરફ, બરાબર. એટલે શું કહેવાશે? એ સદિશ રાશિ થશે. કઈ રાશિ થશે? સદિશ રાશિ. એના પછી ઉદાહરણ નંબર 3 માં એક ફિગર તમને આપી છે આ રીતે. જો આકૃતિમાં તમારે નક્કી કરવાનું છે કયા સમરેખ, બરાબર, કયા સમાન અને કયા સમઉદ્ભવ સદિશો છે, બરાબર. કયા સમરેખ કયા સમાન. જો પહેલા આપણે સમરેખ નક્કી કરીએ તો સમરેખની વ્યાખ્યા શું હતી ભાઈ? કે જેની એક જ રેખા ઉપર હોય કાં તો સમાંતર હોય તો એને સમરેખ સદિશો કહેવાય. તો જો C અને D તો એક જ રેખા ઉપર છે એટલે એ બે તો આવશે. બીજો કયો આવશે? A આવશે. જો a આ બંને એકબીજાને સમાંતર છે એટલે આ ત્રણ સદિશો a d અને c કેવા સદિશો થશે? સમરેખ સદિશો થશે. બીજો તમને માંગ્યો છે સમાન સદિશો. તો સમાન સદિશો કોને કહેવાશે? તો જે સદિશનું મૂલ્ય, બરાબર, અને દિશા બંને સમાન હોય. તો જો આ બંનેનું મૂલ્ય જો ભાઈ સમાન છે, કેમ કે જો એક જ લીટું છે બંને વચ્ચે એટલે એક લીટું બરાબર તમને અંદર આપેલું છે, બરાબર. તો આનું મૂલ્ય અને આનું મૂલ્ય સમાન છે અને બીજું બંનેની દિશા કેવી છે? એક જ. એટલે a અને c સમાન સદિશો થશે, બરાબર. અને એના પછી સમઉદ્ભવ સદિશો. તો સમઉદ્ભવ સદિશો કોને કહેવાશે? તો એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય. તો અહીંયા જો આ સદિશ આ બાજુ છે તો આ બિંદુમાંથી સદિશ BA નીકળે છે, DA નીકળે છે, CA નીકળે છે એટલે B, D અને C આ ત્રણેય સદિશો કેવા છે ભાઈ? સમઉદ્ભવ સદિશો છે. આ ત્રણેય સદિશો કેવા છે? સમઉદ્ભવ સદિશો છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એના પછી સ્વાધ્યાય 10.1 આખું હોમવર્કમાં, બરાબર. જો એક વસ્તુ છે કે આ 10.1 માં જેટલા ગણાયા આ બધા ઉદાહરણો ઉપરથી છે, બરાબર. એના પછી નેક્સ્ટ ટોપિક તમારો છે સદિશોનો સરવાળો. કોઈ પણ બે સદિશોનો સરવાળો તમે કઈ રીતે કરશો, બરાબર. તો જો સદિશનો સરવાળો, બરાબર. તો જો ધારો કે સદિશ a બાર આપેલો છે તમને a1 a2 a3 અને બીજો સદિશ b બાર તમને આપેલો છે b1 b2 અને b3. તો આ બે સદિશોનો સરવાળો એટલે a બાર પ્લસ b બાર તો શું થશે? તો અહીંયા a1 a2 a3 પ્લસ b1 b2 b3 તમારે લખી દેવાનું. હવે બંને સદિશોનો સરવાળો એટલે એના x ઘટકોનો સરવાળો, y ઘટકોનો સરવાળો, z ઘટકોનો સરવાળો એટલે a1 b1 a2 b2 અને a3 b3 થશે. તો સદિશોનો સરવાળો તમે આ રીતે કરી શકો. એમાં એક વસ્તુ નોંધ કરી લખવાની છે કે ભાઈ a બાર
વત્તા b બાર કરો તો b બાર વત્તા a બાર કરો, તમને સરવાળો સરખો જ મળે. એટલે એનો મતલબ શું થયો? સદિશનો સરવાળો કેવો છે? સમક્રમી છે. MCQ માટે યાદ રાખજો, સદિશનો સરવાળો કેવો છે ભાઈ? સમક્રમી છે. સદિશનો સરવાળો સમક્રમી થશે. બરાબર? પહેલો ગુણધર્મ તમને આપેલો છે. બીજો a બાર વત્તા b બાર કરો અને એમાં c બાર ઉમેરો કે પછી a બાર એમને એમ રાખી પહેલા b બાર વત્તા c બાર કરી પછી એમાં a બાર ઉમેરો. બરાબર? તો જવાબ તમને સમાન જ મળશે. એટલે એનો મતલબ શું થયો? કે સદિશનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે. સદિશનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. એના પછી તટસ્થ ઘટક. તો સદિશના સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો થાય? તો તટસ્થ ઘટક કોને કહેવાય? તો 0 12. તો આ તમારું શું કહેવાશે? તટસ્થ ઘટક કહેવાશે. આ શું કહેવાશે? તટસ્થ ઘટક કહેવાશે. તટસ્થ ઘટક એટલે શું? તો દરેક માટે ગણિતમાં એક જ મૂલ્ય હોય કે ભાઈ સરવાળો કીધો છે તો એવો એક ઘટક કે જેનો ઉમેરો તોય જે ઘટક હોય એમાં કોઈ ફરક પડે નહીં. તો આપણે શું લેવાનું? કયા ઉમેરો? ભાઈ 0 0 0 ઉમેરો તો ગમે તેમાં 0 0 ઉમેરો પેલો સદિશ એના એમ જ લેવાનો. તો આ 0 0 0 નું શું કહેવાશે? એનો તટસ્થ ઘટક કહેવાશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. અને એમાં એના પછી સદિશનો અદિશ સાથે ગુણાકાર એ આપણે સીધું તમને સમજાવી દઉં. ધારો કે 2 આપ્યા હોય અને અહીંયા 2 4 અને 6 આપ્યા હોય. આ તમારો સદિશ છે. આ તમારે બાર કિંમત આપી છે અદિશ. બરાબર? તો આને તમે અંદર ગુણી શકો. એટલે 2 દુ 4 4 દુ 8 6 દુ 12. એટલે સદિશનો અદિશ સાથે ગુણાકાર તમે આ રીતે કરી શકો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એના પછી મોસ્ટ આઈએમપી સદિશની દિશામાંનો એકમ સદિશ. ધારો કે કોઈ એક સદિશ આપ્યો છે a બાર. તો આની દિશામાંનો એકમ સદિશ શું થાય? તો આની દિશામાંનો એકમ સદિશનું હું નામ આપી દઉં એકમ સદિશ. તો એને નામ આપી દઉં y બાર. તો તમારો y બાર શું થશે? તો y બાર બરાબર જે સદિશની દિશામાંનો શોધવાનો હોય ને તો એ સદિશ અને નીચે એનું માન. તો આ જે સદિશ તમે કીધો ભાઈ આ સદિશની દિશામાંનો એકમ સદિશ શું થશે? વાક્ય યાદ રાખજો. MCQ માં 101% આનો એક MCQ છે. બરાબર? તો a બાર ની દિશામાંનો એકમ સદિશ તો a બાર અપોન માનાંકમાં a બાર. હવે બીજું, આ પહેલું વાક્ય થઈ ગયું. બીજું, સદિશની આ તમારી બુકમાં નથી આપેલું વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ. સદિશની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ. તો એની વિરુદ્ધ દિશામાંના એકમ સદિશનું હું y બાર કહી દઉં તો -a બાર અપોન માનાંકમાં a બાર. બેમાં ફરક આટલો, દિશામાંનો અને વિરુદ્ધ દિશામાંનો. તો દિશામાંનો હોય તો પ્લસ આવશે અને વિરુદ્ધ દિશામાંનો હોય તો માઈનસ આવશે. ક્લિયર છે? આ તમારી બુકમાં નથી. હજુ ત્રીજું, સદિશની દિશામાંનો સદિશ. ઓરિજિનલ સૂત્ર તો આવ્યું છે. બરાબર? y બાર બરાબર k a બાર અપોન માનાંકમાં a બાર. બરાબર? k શું છે ભાઈ? સદિશનું માન છે. જો સમજો સૂત્ર આવ્યું છે, આના ઉપરથી આ બધા બન્યા છે. જો આ k માન છે. હવે અહીંયા તમને આ શબ્દ વાપર્યો છે એકમ સદિશ. આ એકમ સદિશ. તો એકમ સદિશનું માન શું થાય છે? 1 થાય છે. એટલે આપણે અહીંયા k ની કિંમત કેટલી મૂકી દઈએ છીએ? 1 મૂકી દઈએ છીએ. k ની કિંમત કેટલી મૂકીએ છીએ? અહીંયા 1 ત્યાં મૂકીએ છીએ એટલે ઓટોમેટિક તમારો જવાબ આ થઈ જાય છે. આમ જો અહીંયા તમને જો શબ્દ કયો વાપર્યો છે?
સદિશની દિશામાંનો સદિશ જ કીધો છે, એકમ સદિશ નહીં કીધો. તો જ્યારે સદિશની દિશામાંનો સદિશ કીધો છે ત્યારે તમને એનું માન અંદર દાખલામાં આપેલું છે. અને જો એકમ સદિશ કે છે તો k ની કિંમત આપેલી નહીં હોય એટલે k ની કિંમત તમારે એકમ સદિશ કે છે એટલે એનું માન શું થશે? 1 થશે. ક્લિયર? અને આની વિરુદ્ધ દિશામાંનો કે, તો વિરુદ્ધ દિશામાંનો કે તો શું થશે ભાઈ? -k a બાર અપોન માનાંકમાં a બાર થશે. બરાબર? હવે તમને એમ કે ભાઈ x બાર વત્તા 2y બાર આની દિશામાંનો એકમ સદિશ શોધો. કયા સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે? આની દિશામાંનો. બરાબર? આ થોડું એક્સ્ટ્રા ઉપર જઈએ આપણે. આની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે. તો જે સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવાનો હોય એ સદિશ અને નીચે એનું માન. સિમ્પલ. જે સદિશ કીધો ભાઈ સરવાળામાં આપ્યો હોય, ગુણાકારમાં આપ્યો, ગમે તે આપ્યો હોય, તો પહેલા તમને x બાર અને y બાર અલગથી આપેલા જ હશે. પહેલા તમને આ બેનું સાદુરૂપ આપવાનું. આ બે y બાર ની અંદર ગુણો, પછી જે જવાબ આવે એ બેનો સરવાળો કરો, એ જે જવાબ આવ્યો એનું માન શોધો. તો આ સદિશ અને નીચે એનું માન. એટલે જે સદિશ કે એ સદિશ અપોન એનું માન, તો એની દિશામાંનો તમને એકમ સદિશ તમને ત્યાં મળી જશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. બરાબર? તો સદિશની દિશામાંના એકમ સદિશ બરાબર અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર? હોમવર્ક ભૂલતા નહીં. સ્વાધ્યાય 10.1. ઓકે.